મિત્રો આપણે ભેટારીમાં આવી ગયા તો હાલો તમને વિસ્તારથી માતાજીના દર્શન કરાવીએ અને આ કહેવાય છે કે હજારો વર્ષ પહેલાનું જૂનવાડી મંદિર છે તો હાલો તમને વિસ્તારથી દર્શન કરાવીએ માતાજીના। કહેવાય છે કે હજારો વર્ષનો આ વડલો છે અને આપણે આ ભેટારીમાંનો અંદરનો નજારો જો આપણે મંદિરનો કે આમ જો તમે ખાલી મેદાને અને અહીંયા આપણે પોસ્ટર છે ને આ બાપુની વયડી છે, અહીંયા આપણે બાવા સાધુ રહી છે અને આ વયડીને આ બેઠક છે, આપણે આ થોડા બાકડા અને બધું છે આપણે ભેટારીમાં મંદિરે, એટલે આપણે સુવિધા અહીંયા ભેટારીમાં બધી છે। આમ જો તમે આ ભેટારીમાંનો અહીંયા પોસ્ટર છે કે આપણે કંકાઈમાં અહીંયા આપણે આલીદરના રસ્તે આવેલું આપણે કંકાઈમાં કહેવાય। આલીદર હરમડિયા અને મોરવડની વચ્ચોવચ છે, એટલે આપણે કંકાઈમાનું મંદિર એટલે આપણે ભેટારીમાં તરીકે અહીંયા વર્તે છે। અને એક આપણે કંકાઈમાનું મંદિર આપણે આવેલ છે આપણે જંગલની વયસમાં અને એક આપણે અહીંયા આપણે કંકાઈમાનું મંદિર જોવા મળે, એટલે અહીંયા ભેટારીમાં તરીકે વર્તે। હાલો આપણે મંદિરે દર્શન કરીએ। અત્યારે તો આ તારું મારેલ છે એટલે આપણે અંદરથી આપણે દર્શન તમને કરાવીએ માં કંકાઈમાના। જો આ મૂર્તિ આપણે શોખી નથી દેખાતી પણ આમ જો તમે આ માતાજીના દર્શન કરો અને હાલો તો આપણે મહાદેવના દર્શન કરીએ હવે। આમ જો આ મંદિર આખું કંકાઈમાનું મંદિર એટલે આપણે આ ભેટારીમાનું આ પોસ્ટર અહીંયા છે માતાજીના, જો તમે આ નજારો ના ડેકોરેશન કરેલ છે માતાજીના મંદિરે, જો તમે। હવે આપણે તમને મહાદેવનું મંદિર આપણે દેખાડીએ। પેલા આપણે આ જો તમને અહીંયા હવન કુંડ છે માતાજીના મંદિર સામો। હવે આપણે મહાદેવના દર્શન કરીએ। આ મહાદેવની શિવલિંગ સ્થાપિત કરેલ છે આપણે, એ તો મંદિરે મંદિરે મહાદેવ તો આપણે વિરાજમાન હોય જ, આપણે શિવલિંગ ને મહાદેવનું વાસ તો હોય જ, ગમે એ મંદિર હોય ભગવાન શિવ તો હોવા જ જોઈએ ભોળિયાનાથ। આપણે ગણેશ સ્થાપના ને આપણે મૂર્તિ દેખાડીએ, આ આપણે ડેરી છે, આ સિંહ અહીં બેહાડેલ છે અને અહીંયા આપણે હનુમાનજીનું મંદિર છે। હાલો આપણે એને દર્શન કરાવીએ। આમ જો તમે આ હનુમાનજી આપણે દાદા હનુમાન દાદાનું અહીંયા મૂર્તિને સ્થાપિત કરેલ છે, સમજો તમે। અને આપણે દાદા છે આપણે એ મંદિર આવેલ છે અને આ નાગ દેવતાનું મંદિર છે અહીંયા આપણે। જય કંકાઈમાં આમ જો તમે આ પૂરો મંદિરનો નજારો। હવે આપણે જઈએ માતાજી મિત્રો, આપણે મંદિરની પાછલી સાઈડ આપણે ગાર્ડનની જોવા મળે છે। જો આપણે ભેટારીમાં એ બધી સુવિધા છે, આપણે માતાજીનું મંદિર છે, દર્શન કર્યા અને આપણે હવે હાલો આપણે ગાર્ડનમાં આટા મારીએ માતાજી જોઈએ આપણે। આપણે માતાજીની ધજા લહેરાઈ, આમ જો તમે ખાલી કેવી ભવ્ય ધજા, એટલે ધર્મની ધજા કહેવાય। જય મા કંકાઈ।